કાશ્મીર ખાતે યોજાયેલી મોરારી બાપુની સપ્તાહમાં ભાવનગરના 20 જેટલા પ્રવાસીઓ ગયા હતા સપ્તાહમાં જેની ઉપર આજે જ્યારે પહેલગામમાં તેઓ ફરવા માટે નીકળ્યા હતા તેમની ઉપર આતંકવાદી હુમલો થયો છે, જેમાં ભાવનગરના જે ટુરિસ્ટ છે તેમની ઉપર પણ હુમલો થયો છે અને તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે, જેને લઈને હાલ જે ઈજાગ્રસ્ત છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી તેના નિવાસસ્થાને અમે પહોંચ્યા છીએ। જો વાત કરવામાં આવે તો ભાવનગરથી તારીખ 16/4ના રોજ ભાવનગરથી 20 લોકો ભાવનગરથી સુરેન્દ્રનગર પહોંચ્યા હતા અને સુરેન્દ્રનગરથી જમ્મુ તાવી ટ્રેન મારફતે તેઓ કટરા ખાતે પહોંચ્યા હતા શ્રીનગર ખાતે। ત્યાં જે મોરારી બાપુની સપ્તાહ ચાલી રહી છે તેમાં તેઓએ હાજરી આપી હતી અને ત્યારબાદ આજે જે આ 20 લોકો જે છે ભાવનગરના ટુરિસ્ટો જે છે યાત્રિકો જે છે તે પહેલગામ ખાતે ફરવા માટે ગયા હતા, ત્યારે ત્યાં આતંકવાદી હુમલો થયો હતો અને પોલીસના ડ્રેસમાં આવેલા આતંકવાદીઓએ ધડાધડ ફાયરિંગ કરતા ટુરિસ્ટોમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં જો ભાવનગરના જે વ્યક્તિ છે વિનુભાઈ ડાભી તેઓ પણ ઈજાગ્રસ્ત થયા છે અને હાલ તેમની સ્થિતિ સારી છે। આ બાબતે તેમના ઘરે અમે આવી પહોંચ્યા છીએ। આપ જે મારી પાછળ દ્રશ્યો જોઈ રહ્યા છો ભાવનગર ખાતે ભાવનગરનું સમગ્ર વહીવટી તંત્ર છે તે અહીંયા ખડે પગે છે। ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર, ભાવનગરના એસપી ડોક્ટર હર્ષદ પટેલ, ભાવનગરના જે ધારાસભ્ય પતિ છે સેજલબેન રાજીવભાઈ પંડ્યા છે સહિતના મેયર સહિતના લોકો જે છે તે અહીંયા આવી પહોંચ્યા છે। જો ટુરિસ્ટની વાત કરવામાં આવે તો ભાવનગરથી વિનુભાઈ ડાભી, તેમના પત્ની લીલીબેન ડાભી, સાથે જ જો વાત કરવામાં આવે તો બીજા જે યાત્રિકોના નામ છે તેમાં ધીરુભાઈ બારડ, તેમના પત્ની મંજુલાબેન બારડ, સાથે માસુકભાઈ રાઠોડ, પુષ્પાબેન રાઠોડ, હરેશભાઈ નાનજીભાઈ વાઘેલા, તેમની દીકરી કૃષિ વાઘેલા, તેમના પત્ની અસ્મિતાબેન, સાથે જ જો વાત કરવામાં આવે તો બીજા જે વ્યક્તિ છે યતીશભાઈ પરમાર, તેમનો દીકરો સ્મિત પરમાર, તેમના પત્ની કાજલ યતીશભાઈ પરમાર, જેઓ ભાવનગરના છે। સાથે જ બીજા જો વાત કરવામાં આવે યાત્રિકોની તો તેમાં હરજીભાઈ નાથાણી, મંજુબેન નાથાણી, તેમનો પૌત્ર સાર્થક નાથાણી તથા હર્ષદ ભગવાનભાઈ નાથાણીનો સમાવેશ થાય છે। જો વાત કરવામાં આવે તો આ જે તમામ યાત્રિકો છે તેમની સાથે કોન્ટેક્ટ થઈ ચૂક્યો છે, પરંતુ જે ભાવનગરના જે યાત્રિકો જે છે તેમાં એક જે છે યતીશભાઈ પરમાર, સાથે જ તેમના દીકરા જે છે સ્મિત પરમાર, તેમનો હાલ કોઈ કોન્ટેક્ટ થઈ શકતો નથી તેવું જે ઈજાગ્રસ્ત જે છે વિનોદભાઈ તેમના દીકરીનું કહેવું છે। આ બાબતે વિનોદભાઈના જે દીકરી છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે, સાંભળો શું કહી રહ્યા છે તેમના દીકરી। બેન, આપના ઘરમાંથી કયા સભ્ય જે આતંકવાદી હુમલો છે તેમાં ઈજાગ્રસ્ત થયા છે, શું સમગ્ર બાબત છે? તમારે છેલ્લે ક્યારે વાત થઈ હતી? હાલ પરિસ્થિતિ શું છે? છેલ્લે મારે બપોરે 2-2:30 વાગ્યા આસપાસ વાત થઈ હતી, ત્યારે પપ્પા ને મમ્મી સેફ હતા અને ત્યારે એ લોકો ફરતા હતા પહેલગામ। એ લોકો બાપુની સપ્તાહમાં શ્રીનગર ગયેલા છે અને ત્યાંથી પહેલગામ એ લોકો ફરવા માટે ગયેલા અને બપોરે 2-2:30 વાગ્યા આસપાસ વાત થઈ ત્યારે બધું સેફ હતું અને ત્યારે એ લોકો હેપી અને ખુશ હતા અને ત્યારે કોઈ જ કાંઈ પ્રોબ્લેમ નહોતો। અને પછી જ્યારે છેલ્લે અમને સમાચાર મળ્યા ત્યારે 5-5:30ની આસપાસ અમને આ સમાચાર મળ્યા અને મારા મમ્મી સાથે વાત થઈ મારે હમણાં, તો મારા મમ્મીએ એવું કીધું છે મને કે તારા પપ્પાને હાથે થોડી ગોળી ઘસાઈને ગઈ છે ને એની સાથે અમારા બીજા જે સંબંધીઓ છે એને કીધું છે કે પપ્પાને કોઈ વાંધો નથી, ચિંતા જેવું નથી। અત્યારે એ લોકો હોસ્પિટલ લઈ ગયા છે એમને અને અમે લોકો શ્રીનગર જવા રવાના થઈ ગયા છીએ। કેટલા સભ્યો ભાવનગરથી ગયા હતા? ભાવનગરથી અમારા બધા ફેમિલી મેમ્બરમાં છે ને લોકો 20 જણા છે, નાના મોટા બધા થઈને ટોટલ 20 જણા છે। એમને ત્યાંનો જે માહોલ છે એમની સાથે તમારે ચર્ચા થઈ, શું વાત થઈ હતી? ત્યારે એ લોકોને એવી વાત થઈ હતી, એ લોકો જ્યારે મિની સ્વિટ્ઝરલેન્ડમાં બેઠા હતા તો મારા મમ્મીની બાજુમાં જે અમારા સંબંધી દાદા છે એને એવું કીધું કે જો કંઈક અવાજ તમને સંભળાયો? તો મમ્મી કે ના, પછી બીજો અવાજ થયો અને પછી 2 અવાજ થયા અને પછી ચારે બાજુથી ધડ ગોળીઓ છૂટવા માંડી એવું એ કહેતા હતા અને પછી એ લોકો બધા ભાગવા માંડ્યા ત્યાંથી એક જ સાથે અને ઘણા બધા ટુરિસ્ટ હતા, આજે વધારે પબ્લિક હતું, ખુલ્લો ત્યાં વાતાવરણ હતું અને વરસાદી નહોતું એટલે। બેન, આપના ફાધરનું નામ શું? ફાધરનું નામ છે વિનુભાઈ ત્રિભુવનભાઈ ડાભી। અને અન્ય ઈજાગ્રસ્ત જે લોકો થયા છે કોણ કોણ છે? એમાં અમારી 20 જણા અમારી જે છે એમાંથી એક મારા પપ્પા છે, એમાં એના ન્યૂઝ અમને મળ્યા છે, પણ બીજા જે 2 જણા છે એના હજી કોઈ સમાચાર મળ્યા નથી ને એ લોકોને ખબર નથી અમારી જે સાથે છે એને કે એ લોકોને કઈ જગ્યાએ લઈ ગયા છે અને ક્યાં છે એમ। બેન, ભાવનગરમાંથી પ્રશાસકમાંથી કોઈનો ફોન આવ્યો છે? હા, પ્રશાસકમાંથી ફોન આવેલો છે મારા બ્રધર ઉપર કે તમારા પપ્પાને સારું છે અને ચિંતા જેવું નથી અને એડિશનલ કલેક્ટર સાહેબનો ફોન આવી ગયો છે। પ્રશાસન પાસે કોઈ અપેક્ષા કરી આપે? પ્રશાસક પાસેથી તો કોઈ અપેક્ષા એ છે કે અમારા ફેમિલી મેમ્બર જે બધા ગયા છે એને સેફ રીતે ભાવનગર પહોંચાડે અને જે યોગ્ય હોસ્પિટલની એમને સારવાર મળી રહે અને મારા પપ્પા સેફ ભાવનગર પહોંચી જાય એવી અપેક્ષા છે। તો આ હતા જે ભાવનગરના વિનોદભાઈ જે ડાભી જે ઈજાગ્રસ્ત થયા છે તેમની દીકરીનું નિવેદન સાથે આવ્યું છે, સાથે જ વિનોદભાઈનો જે દીકરો છે તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે। શું કહી રહ્યા છે સાંભળો તેમને। અશ્વિન ડાભી મારું નામ છે।
મારા પપ્પાની 16 તારીખે અહીંયાથી 15 દિવસના ટૂર માટે ગયા હતા જમ્મુ અને કાશ્મીર, અને ત્યાં મોરારી બાપુની સપ્તાહ હતી, ત્યાં થોડા દિવસ રોકાવાના હતા, અને ત્યાર પછી વૈષ્ણોદેવી, પછી રિટર્નમાં પંજાબ અને રાજસ્થાન થઈને પછી 30 તારીખે અહીંયા ભાવનગર પરત આવવાના હતા. અને આજ રોજ એ લોકો પહેલગામમાં ગયા હતા, ત્યાં અચાનક થઈ હુમલો થયો, અને હુમલો થયો એમાં મારા પપ્પાને હાથે વાગ્યું છે, અને અત્યારે હોસ્પિટલાઇઝ કરેલ છે, અને અત્યારે એની તબિયત છે સ્ટેન્ડ છે. એટલે મારા મમ્મી સાથે પણ વાત થઈ છે, અને મારા મમ્મીની લોકો રિટર્ન આવે છે, અને મારા પપ્પા હજી હોસ્પિટલાઇઝર છે. અને એડિશનલ કલેક્ટર સાહેબશ્રીનો પણ ફોન આવી ગયો છે, અને કીધું છે કોઈ કંઈ ચિંતા કે ગભરાવાની જરૂર નથી, અમારે વાત થઈ ગઈ છે. એટલે હવે એ જલ્દી વહેલા તક અહીંયા ઘરે પહોંચી જાય એવી અમે આશા રાખીએ છીએ. તમારી પપ્પાની સાથે કેટલા લોકો હતા અન્ય કોઈ? આજે મારા પપ્પાની સાથે એ લોકો 20 જણાનું ગ્રુપ ગયેલું હતું, એમાં 19 જણા છે એ વ્યવસ્થિત રીતે સ્થિર છે, અને એમાં 1 થી 2 જણા વ્યક્તિ જે છે એ લોકોની ઈજા પહોંચી છે. પ્રશાસન પાસે આપણે એટલી જ અપેક્ષા રાખી કે જે લોકોને ઘાયલ થયા છે એમને વહેલી તકે સારવાર મળે, અને જલ્દીથી જલ્દી છે એ લોકો અમને અમારા એના પેરેન્ટ્સ સાથે છે મુલાકાત કરાવે એવી અમે આશા રાખીએ છીએ. ભાવનગરના કેટલા ટુરિસ્ટ હતા તથા પાલીતાણાના કેટલા હતા? ભાવનગરના અને પાલીતાણાના બધા થઈને આમ તો 30 જણા ગયેલા હતા, અને અમારું જે સિનિયર સિટીઝનનું જે મારા પપ્પાનું ગ્રુપ હતું એમાં 20 જણા હતા એમની સાથે. સિનિયર સિટીઝન કેટલા હતા? સિનિયર સિટીઝન જ હતા, અને બાકી 4 થી 5 જણા જે છે એ બધા યંગ હતા. પ્રશાસન દ્વારા તમારા પિતા સાથે વાત કરવામાં આવી? પ્રશાસન દ્વારા વાત કરવામાં આવી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભાવનગર દ્વારા પણ વાત કરવામાં આવી છે, અને એમને પણ કીધું છે કે તબિયત સારી છે, અને અત્યારે હોસ્પિટલમાં દાખલ કરેલા છે. યતીશભાઈને પણ વાગ્યું હોવાની વાત છે, તેની કોઈ વિગત? ના, એવી વિગત મારી પાસે નથી. તો આ હતા વિનોદભાઈના દીકરા, જેમનું કહેવું છે કે અમને હજી થોડી વાર પહેલાં જ ખબર પડી છે, જે મામલો છે જે મારા ફાધર છે તેની સાથે સવારે જ હજી અમારે વાત થઈ હતી, અને આજે તેઓ ફરવા ગયા હતા ત્યારે તેમનો વિડીયો કોલ આવ્યો હતો. તેમનું કહેવું છે કે સ્વિટ્ઝરલેન્ડ જેવું અહીંયા વાતાવરણ છે, અમે શાંતિથી ફરી રહ્યા છીએ, પરંતુ ક્યારે આતંકવાદીઓ દ્વારા હુમલો થઈ ગયો તેની જાણ નથી થઈ. આ બાબતે ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારનું પણ એક નિવેદન સામે આવ્યું છે. સાંભળો શું કહી રહ્યા છે ગૌતમ પરમાર. જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે અમે રાજીવભાઈને પણ મેસેજ કરેલો હતો કે જે નામ આપણી પાસે આવેલું છે, પહેલાં વિનોદભાઈ ભટ્ટ નામ આવી રહેલું હતું. મેં રાજીવભાઈને તરત જ કોન્ટેક્ટ કરેલો હતો કે ભાવનગરથી કોઈક આ પ્રકારના લોકો ગયેલા છે કે કેમ, પણ આપણને ખબર પડી કે અહીંયાથી 20 જણા લોકો શ્રીનગર 16મી તારીખે ગયેલા હતા, મોરારી બાપુની સત્સંગ સભામાં ગયેલા હતા, અને આજે સવારે એ લોકો ફરવા જે ગયેલા હતા એમની પર હુમલો થયો છે. એમાં જે વિનોદભાઈ ડાભીનું જે નામ આવ્યું છે, વિનોદભાઈ ડાભી એ મારા શીતલ ડાભી જે લેડી કોન્સ્ટેબલ છે એમના પિતાજી છે, અને અમે એમની સાથે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે. હાલ જે માહિતી મળી છે તે મુજબ અનંતનાગની ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં એ અત્યારે દાખલ છે, અને એમનો ઇન્ટરવ્યૂ પણ અત્યારે ટીવી પર ચાલી રહ્યો છે, એટલે આઉટ ઓફ ડેન્જર છે. બીજા 20-22 જણા જે નામ લીધેલા છે અમે એ લોકોની વેરીફાઈ કરવાની કોશિશ કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર પોલીસ અને સીઆરપીએફ સાથે હું સતત સંપર્કમાં છું. જેટલી નવી માહિતી આવશે એ પ્રમાણે આપને આપવામાં આવશે. સાહેબ, ભાવનગરના બે એક યતીશ પરમાર તથા તેનો દીકરો સ્મિત, તે બંનેનો હજી પતો નથી તેવી વાત છે. હા, એ જે અત્યારે માહિતી આપણને મળી છે, માહિતી અત્યારે વેરીફાઈ કરી રહ્યા છે સીઆરપીએફ સાથે પણ અને જમ્મુ કાશ્મીરની લોકલ પોલીસ સાથે પણ. એમના ઉચ્ચ અધિકારીઓ સાથે મારી સતત વાતચીત થઈ રહી છે, અને એ લોકો પણ આપણને માહિતી મોકલી રહ્યા છે. તો આ હતા ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર. તેમનું કહેવું છે કે અમારા જે પોલીસ કોન્સ્ટેબલ છે હેતલબેન, તેમના જે ફાધર છે તેઓ આમાં ઇન્જર્ડ થયા છે, તેમની હાલ સારવાર ચાલુ છે, તેમની સ્થિતિ પણ સારી છે, જેને લઈને અમે સતત ત્યાંની જે પોલીસ છે જમ્મુ કાશ્મીરની તેના પણ હું સતત કોન્ટેક્ટમાં છું. સાથે જ ભાવનગરના કેટલા લોકો આમાં ઇન્જર્ડ થયા છે તેનું લિસ્ટ મેળવીને જેટલા લોકો ઇન્જર્ડ થયા છે તેની અમે હાલ જે વ્યવસ્થા છે, અહીંથી જો ત્યાં તેમના પરિવારને ત્યાં જવાનું હોય તો તેની પણ અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ. હવે જોવાનું રહ્યું કે જે જમ્મુ કાશ્મીર છે તેમાં લાંબા સમય બાદ આતંકવાદી હુમલો ટુરિસ્ટ ઉપર કરવામાં આવ્યો છે. છેલ્લા થોડા સમયથી જો વાત કરવામાં આવે તો જમ્મુ કાશ્મીરનું જે વાતાવરણ હતું તે સારું હતું, જેને લઈને ગુજરાતી પ્રવાસીઓ ખૂબ ત્યાં ગયા હતા. સાથે જ જો વાત કરવામાં આવે તો કાશ્મીર ખાતે જે મોરારી બાપુની સપ્તાહ ચાલી રહી છે તેને લઈને ગુજરાતી પર્યટકો મોટી સંખ્યામાં શ્રીનગરમાં હાલ ત્યાં મોજૂદ છે. જોવાનું રહ્યું કે આગામી સમયમાં આજે કેટલા લોકો ઇન્જર્ડ થયા છે અને કેટલા લોકોનો આમાં બચાવ થયો છે તે જોવું રહ્યું. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર. વૈષ્ણવજન તો